જેલ કા તાલા તૂટેગા, ચૈતર વસાવા જેલ સે છૂટેગા। જી હા મિત્રો, આજે આ નારો લાગવો જોઈએ, જેલના તાળા તૂટ્યા અને ચૈતર વસાવા છૂટ્યા। જી હા મિત્રો, કેમ કે આજે નારા લગાવવા જોઈએ। આ ચૈતરભાઈ વસાવા જેલમાં બહાર કાઢવા માટે આજ તમને બધા લોકોને ખબર છે, ઘણી કોશિશો કરી રહ્યા છે, ઘણા લોકો પણ કોશિશો કરી રહ્યા છે। જી હા મિત્રો, તો તમને બધા લોકોને ખબર છે કે આજે એમ કહેવાય કે શુક્રવારે અને 7 તારીખે ચૈતરભાઈ વસાવાને કોર્ટમાં લાવશે અને એમને જામીન મળશે। જી હા મિત્રો, ઓલી ફેરે એમને જામીન નહોતા મળ્યા। જે મિત્રો આ ફેરે એમને જામીન મળવા જોઈએ અને કોર્ટે એમને જામીન મંજૂર કરવા જોઈએ અને ચૂંટણીની મંજૂરી પણ આપી છે। જે મિત્રો તમને બધા લોકોને ખબર છે કે હાલ સોશિયલ મીડિયાની અંદર ચર્ચાઓ પણ ચાલતી હોય છે કે ચૈતરભાઈ વસાવાને લઈને, કે ચૈતરભાઈ વસાવાને તારીખો ઉપર તારીખો આપશે। આજે એમ કહેવાય કે છેલ્લી તારીખ આપી, આજે છોડી દેશે। જે મિત્રો ઘણી એવી ચર્ચાઓ ચાલતી હોય છે। જે મિત્રો તો તમને બધા લોકોને ખબર છે કે ચૈતરભાઈ વસાવાને જો આવી રીતે તારીખો ઉપર તારીખો આપશે, જેમ શંકુતલાબેનને તારીખો ઉપર તારીખો આપી હતી, જે મિત્રો એવી રીતે જો ચૈતરભાઈ વસાવાને તારીખો ઉપર તારીખો આપશે ને, તો આદિવાસી સમાજના લોકો અને આમ આદમી પાર્ટીના નેતાઓ કેમ કે ખુલ્લેઆમ મેદાનમાં આવી જશે। જે મિત્રો ઘણા લોકોને એવું લાગી રહ્યું છે કે જેલનું તાળું તૂટશે અને ચૈતરભાઈ વસાવા આજે છૂટશે। જે મિત્રો કાંઈ ખબર નથી, કોર્ટ એમને જામીન મંજૂર આપે અને ચૂંટણીની મંજૂરી આવી ગઈ છે, એમને જામીન મંજૂર આવે, કેમ કે ઓલે એમને જામીન મંજૂર નહોતા થયા। જે મિત્રો ફરી વખત શું ફરી વખત એમને તારીખ લંબાવવામાં આવશે? મને લાગી રહ્યું છે કે ચૈતરભાઈ વસાવા જો બહાર આવશે, જો નહીં આવે તો તારીખ પણ લંબાવવામાં આવશે। તમને શું લાગી રહ્યું છે મિત્રો? શું ચૈતરભાઈ વસાવાને આજે પણ તારીખ લંબાવવામાં આવશે અને આજે બીજી તારીખ એમને પડશે, કે આજે એમને જેલની બહાર આવશે અને આદિવાસી સમાજના લોકો એમને સ્વાગત કરશે અને ફૂલોથી સ્વાગત કરશે, ડીજે લાવશે અને ઢોલ ને નગારાથી સ્વાગત કરશે આદિવાસી સમાજના લોકો? તમને શું લાગી રહ્યું છે કમેન્ટમાં જણાવો અને અમારી ચેનલમાં નવો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ ને શેર જરૂર કરી દેજો। જય હિન્દ, જય ભારત।